સ્ટડી ઉપરથી એમણે શોધી કાઢ્યું કે મેડિટેરિયન સમુદ્રની આજુબાજુ રહેતા લોકોની જીવન પ્રણાલી, ખાવા પીવાની આદતો એવી છે કે જેમને હૃદય રોગ નથી થતો, ડાયાબિટીસ થતો નથી અને એમનું આયુષ્ય લાંબુ હોય છે. દોસ્તો, આજે આપણે આ જ મેડિટેરિયન ડાયટને ગુજરાતી ડાયટમાં કન્વર્ટ કરવાનું છે અને એનો મહત્તમ બેનિફિટ તમને આપવાનો છે. દોસ્તો, આ પ્રણાલી એક એવી કોઈ જડ વસ્તુ નથી કે સ્પેસિફિક રીતે નિયમોમાં બંધાયેલી પ્રણાલી નથી. આ પ્રણાલી એટલી ફ્લેક્સિબલ છે કે જેને આપણે ગુજરાતીમાં પણ કન્વર્ટ કરી શકીએ છીએ. દોસ્તો, મેઇન જે મેડિટેરિયન ડાયટમાં વસ્તુઓનો સમાવેશ થતો હોય એ વસ્તુ છે ઓલિવ ઓઇલ, બધા જ સિઝનલ શાકભાજી, રંગબેરંગી સિઝનલ ફળો, કઠોળનું ખૂબ મહત્ત્વ છે અને અઠવાડિયામાં 2 વાર એ લોકો ત્યાં સાયમન અને સારડીલ માછલીઓનું સેવન કરે છે અને સાથે સાથે દૂધનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને દહીંનો ઉપયોગ વધારે છે. આ બધી જ જે એક આખી પ્રણાલી છે એને મેડિટેરિયન ડાયટ કહેવામાં આવે છે. હવે આપણે ગુજરાતીમાં માછલી ખાઈએ નહીં, આપણે ત્યાં ઓલિવ ઓઇલ મળે નહીં, તો દોસ્તો આજે આપણે ગુજરાતી ડાયટને મેડિટેરિયન ડાયટમાં કન્વર્ટ કરીશું અને જે આપણી જોડે ઉપલબ્ધ નથી એની જગ્યાએ આપણે શું વાપરી શકીએ એ તમામ હકીકતો જોઈશું. આ પ્રણાલીમાં શું ખાવું એના કરતાં શું ના ખાવું એનું મહત્ત્વ મેડિટેરિયનના લોકોએ વધારે રાખેલું છે. મેડિટેરિયન દેશોના આ જે લોકો છે જે આ પ્રણાલીમાં વિચારે છે એ કદાપી ખાંડ નથી ખાતા, પેકેટવાળી ફૂડ નથી ખાતા, વધારે પડતું લાલ માંસ નથી ખાતા અને વધારે પડતું ચિકન, ઈંડા પણ નથી ખાતા. આ એક એવી પ્રણાલી છે જેમાં માંસાહારનો, દારૂનો, પેકેટ ફૂડ કે ખાંડનો જેટલો ઓછો ઉપયોગ થાય એટલું સારું એ પ્રકારની આખી વિચારસરણી હોય છે. શું ના ખાવું એની ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ ખાલી મેડિટેરિયન લોકો માટે નથી. આપણે ગુજરાતી તરીકે વિચારીએ તો પણ આ જ આપણને કોપી ટુ કોપી બંધ બેસતું આવે છે. આપણે પણ આ બધા ખોરાકોનો ત્યાગ કરીને આપણું ડાયાબિટીસ અને હૃદયની હેલ્થ સારી રાખી શકીએ છીએ. તો ચાલો આપણે જોઈએ કે મેડિટેરિયન ડાયટમાં માછલી હોય છે, ઓલિવ ઓઇલ હોય છે અને યોગર્ટ હોય છે. આ 3 વસ્તુઓ આપણા ત્યાં નથી હોતી. આપણે શાકાહારી ભોજનમાં અને આપણા ભારત દેશના ઋતુ પ્રમાણે આ 3 વસ્તુઓ આપણી સંસ્કૃતિમાં જ નથી. તો દોસ્તો, આપણે જોઈએ કે આ 3 વસ્તુઓની જગ્યાએ આપણે કઈ વસ્તુઓ એડ કરી શકીએ અને આપણું જીવન ડાયાબિટીસ મુક્ત બનાવી શકીએ. આગળ વધતા પહેલાં એક ખાસ અપીલ દોસ્તો, જો તમે નવા હોવ અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી શક્યા હોય તો અત્યારે જ કરી દેજો. વિડીયોને હાઈપ કરજો, લાઈક કરજો, એક સરસ મજાની કોમેન્ટ કરજો અને તમારા મિત્રો, સગા સંબંધીમાં શેર કરજો. દોસ્તો, આપણે સીધા ખોરાકો વિશે વાત કરીએ એ પહેલાં મેડિટેરિયન ડાયટ વિશેની એક અગત્યની વાત જણાવવાની છે કે મેડિટેરિયન ડાયટ એ કોઈ એક થાળીનો કે ડાયટનું જ નામ નથી, એ આખી જીવન પ્રણાલી છે. એની અંદર ફેમિલી સાથે શાંતિથી બેસીને ચાવીને ખાવું, પૂરતો સમય આપવો, મોબાઈલ ટીવી બંધ રાખવો અને શાંતિથી જીવન જીવવું, પુસ્તકો વાંચવા, આ બધી જ આખી એક સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિને આપણે ગુજરાતીમાં પણ એડોપ્ટ કરી શકીએ છીએ. એમાં આપણે દેશ પરદેશના સીમાડા નડે એવું છે નહીં. ચાલો આપણે જોઈએ કે ઓલિવ ઓઇલની જગ્યાએ આપણે શું લેવું જોઈએ. તો દોસ્તો, ઓલિવ ઓઇલ એ આપણા દેશનું ઓઇલ નથી. એટલે આપણા ત્યાં મળે છે પ્યોર વર્જિન ઓલિવ ઓઇલ મળે છે, પરંતુ એ આપણે ખાઈએ એની જગ્યાએ આપણા ત્યાં જે ઓઇલ મળતું હોય એ આપણે ખાવું જોઈએ. તો તમે પ્યોર ઘાણીનું સિંગ તેલ કે પ્યોર ઘાણીનું તલનું તેલ ઓલિવ ઓઇલની જગ્યાએ ખાઈ શકો છો. અહીંયા એક વસ્તુ એક ખાસ ભાર દઈને યાદ રાખવાની છે કે તમારે રિફાઇન્ડ તેલ નથી ખાવાના. રિફાઇન્ડ તેલ એ તમારી આ મેડિટેરિયન ડાયટની પ્રણાલીની અંદર બંધ બેસતું નથી અને તમારા શરીરમાં નુકસાન કરે છે. તમે તમારી આજુબાજુ તપાસ કરો, કોઈ એવી ઘાણી હોય તો ત્યાં રૂબરૂ હાજર રહીને તમારી હાજરીમાં દાણા પીલાઈને તેલ કઢાવો અને આ તેલ જ તમારા માટે જીવન લઈને આવશે. રિફાઇન્ડ તેલ તમારા માટે મોત લઈને આવવાનું છે. એના સિવાય જો તમને રિફાઇન્ડ તેલ જ મળતું હોય ને ઘાણીનું તેલ મળે જ નહીં, તો એના કરતાં તમે સાવ ઓછી માત્રામાં ઘી ખાશો તો ચાલશે.
ઓલિવ ઓઇલ આપણે ફેટ માટે ખાતા હોઈએ, તો પછી આપણા દેશમાં પણ હેલ્ધી ફેટ્સવાળી તમામ વસ્તુઓ સુપર ફૂડ પાકે છે. આપણા કાશ્મીરમાં બદામ પાકે છે, અખરોટ પાકે છે. આ બધી જ આઇટમો એવી છે જેમાંથી તમને હેલ્ધી ફેટ મળી શકે છે. એના સિવાય આપણા દેશમાં જ પાકતા બીજ છે, દાખલા કે સિયા સીડ છે, ફ્લેક્સીડ એટલે કે અળસી છે. આ બધામાંથી તમને હેલ્ધી ફેટ મળે છે, ઓમેગા 3 ફેટી એસિડ મળે છે. તો તમે ઓલિવ ઓઇલની જગ્યાએ આટલું બધું ખાઈ શકો છો. દોસ્તો, બીજી વસ્તુ છે શાકભાજી. હવે પરદેશના શાકભાજી એ આપણે શાકભાજી કરતાં થોડા અલગ હોય. તો આપણે શાકભાજીની અંદર આપણા ત્યાં જે પાકતું હોય એ જે ઓર્ગેનિક મળે તો ઓર્ગેનિક તમે લાવજો તો એ સૌથી સારું રહેશે. ખાવાની શરૂઆત તમારે હંમેશા પહેલાં સલાડથી કરવાની. એની અંદર કંઈ તમારે હાઈ ફાઈ વસ્તુઓનો સમાવેશ કરવાની જરૂર નથી. ગાજર, કાકડી, મૂળા, ડુંગળી આવા બધા સાદા પદાર્થો, સાદા ખોરાકો ભેગું કરીને તમે જ્યારે સલાડ પહેલાં ખાઈ લેશો એટલે તમારા ડાયાબિટીસનો મહત્તમ જેને કે રોકથામ એ થઈ જવાની છે. મેડિટેરિયન ડાયટ પ્રણાલીમાં ખાવાનું બનાવવાનું અને શાકભાજી બનાવવાની પણ પદ્ધતિ છે. એ લોકો શાકભાજીને કદાપી વધારે તાપમાં કે વધારે સમય સુધી ઉકાળતા નથી, બાફતા નથી, તળતા નથી કે વઘારતા નથી. તો દોસ્તો, આપણે પણ આપણી વઘારવાની પદ્ધતિ, ઉકાળવાની પદ્ધતિ, ખૂબ વધારે શાક ચડાવતા હોઈએ છીએ એ પદ્ધતિમાં એકદમ નહીં પરંતુ ધીમે કરીને ફેરફાર કરી શકીએ છીએ. અને શાકભાજીને જેમ બને એટલું ઓછું ચડવીને જ્યારે તમે ખાશો, અહીંયા કાચું ખાવાની વાત નથી, પરંતુ ઓછું ચડવીને ખાવાથી શાકભાજીની અંદર રહેલા જીવાણુ મરશે, એના જે અમુક એવા ફાઇટેટ હોય છે એ ફાઇટેટ ઓછા થશે અને સાથે વધારે નહીં પાકવાથી એના પોષક તત્વો જળવાઈ રહેશે. ઘણા લોકો એવી દલીલ કરતા હોય છે કે ઢોર કાચું ખાઈને મજબૂત પાવરફુલ હોય છે તો આપણે પણ કાચું ખાઓ. તો દોસ્તો, એ બિલકુલ બકવાસ વાત છે. ઢોરના શરીરની અંદર સેલ્યુલોઝને પચાવવા માટે પાચક રસો હોય છે, જ્યારે આપણા પાચન તંત્રની અંદર સેલ્યુલોઝને પચાવવાના પાચક રસો નથી હોતા, એટલે આપણે ઢોરના વાદ ન લઈ શકીએ. હવે વાત આવે છે અનાજની. તો દોસ્તો, અનાજમાં જ્યારે તમે ઘઉંને જાતે છડશો, જાતે દળશો તો એનો જે ફાઈબર, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ જળવાઈ રહેશે. આપણા આગળના 2 વિડીયો છે એ 2 વિડીયોમાં ઘઉંના દાણાની પોષણ ક્ષમતા કેવી રીતે જાળવી રાખવી એની સચોટ માહિતી આપેલી છે. તો દોસ્તો, એ રીતે જ્યારે તમે ઘઉંનો લોટ બનાવશો, સાથે જ્યારે તમે બાસમતી પોલિશ કરેલા ખાઓ છો એની જગ્યાએ પોલિશ કરેલા વગરના બ્લેક રાઈસ, બ્રાઉન રાઈસ આ બધા ઓપ્શન મળતા હોય છે, એ ખાશો તો તમે મેડિટેરિયન ડાયટના સમકક્ષનો એક ડાયટમાં આ 2 વસ્તુનો સમાવેશ અનાજ તરીકે કરી શકશો. અને દરરોજ ઘઉંની રોટલી એવું નહીં, પરંતુ બાજરી, જુવાર, રાગી આવા બધા ધાન હોય છે. આ બધા ધાનનો તમારે ફરતો ઉપયોગ તમે આખા અઠવાડિયામાં કે મહિના સુધી જેટલા તમને મળે એટલા ધાન તમે લાવીને વેરાયટી વાપરશો તો આ તમારું જે ગુજરાતી ડાયટ છે એ આપણે પેલા મેડિટેરિયન ડાયટની સમકક્ષ થઈ જવાનું છે. મેડિટેરિયન ડાયટમાં સૌથી વધારે અગત્યની કોઈ વસ્તુ હોય તો એ કઠોળ છે. જ્યાં દોસ્તો, જ્યારે તમે પણ તમારા જીવનમાં, તમારા ખોરાકમાં કઠોળને મહત્ત્વ આપશો, કઠોળ તમે સારી રીતે ખાશો તો તમને પ્રોટીન અને વિટામિન્સ, મિનરલ્સ ભરપૂર મળશે અને તમે જે દુનિયામાં પ્રસ્થાપિત થયેલી જે એક પ્રણાલી છે એ પ્રણાલીનો ભાગ બની શકશો. દોસ્તો, મગ કેવી રીતે ખાવા, ચણા કેવી રીતે ખાવા, મગના શું ફાયદા થાય, ચણાના શું ફાયદા થાય, અન્ય કઠોળના શું ફાયદા થાય, એના માટે આપણી ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે. તમે આપણી ચેનલ ઉપર જજો અને તમામ વિડીયો જોઈ લેજો તો તમને ઘણું બધું નોલેજ મળવાનું છે. અને હવે પેલો માંસાહારવાળો જે આપણો પ્રશ્ન હતો કે મેડિટેરિયન ડાયટની અંદર માછલી હોય છે, તો માછલીની જગ્યાએ આપણે શાકાહારી ગુજરાતી ભોજનમાં શું લેવું જોઈએ? અહીંયા એક વૈજ્ઞાનિક હકીકત કોઈ પણ બાયસ વગર કહેવી જરૂરી છે કે માછલીનું પ્રોટીન અને ઓમેગા 3 ફેટી એસિડ વધારે પાવરફુલ ને અસરકારક હોય છે. પરંતુ જ્યારે આપણે માછલી ખાતા નથી ત્યારે આપણે એની જગ્યાએ ફ્લેક્સ સીડ્સ, અખરોટ, ગાયના દૂધનું પનીર, કઠોળ આ બધાનો સમાવેશ કરી શકાય છે.
અને દોસ્તો હવે આવે ફળોની વાત. તો દોસ્તો ફળો એ મેડિટેરિયન સી જે છે એની આજુબાજુ પણ લગભગ આપણા જેવા જ થતા હોય છે, પરંતુ આપણા ત્યાં સુપર ફૂડ એમના કરતાં પણ સારા થાય છે. દાખલા તરીકે આપણું આમળું છે એક સુપર ફૂડ છે, સુપર ફ્રૂટ છે. તમે આમળાનો સમાવેશ કરી શકો છો. આગળ મેં જણાવ્યું એમ અળસી સુપર ફૂડ છે. મોરિંગા જે સરગવો કહેવાય, સરગવાના પાંદડા અને શીંગો આ પણ એક સુપર ફૂડ છે. એટલે આપણી ભારત માતાએ આપણને મેડિટેરિયન લોકો કરતાં પણ સારા સારા સુપર ફૂડ આપેલા છે. તો આપણે દેશી મેડિટેરિયન ડાયટ આ રીતે આખું આપણે નક્કી કરી શકાય. હંમેશા ખુશ રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ. દોસ્તો આ વિડીયો પૂરો થઈ ગયો, પરંતુ અહીંયા આપણા જ વિડીયોની એક બીજી લિંક આવતી હશે. આ બીજો વિડીયો પણ તમારા માટે ખાસ મેં અહીંયા મૂકેલો છે અને તમારા માટે ખાસ ઉપયોગી છે. તો આ વિડીયો જોવાનું ભૂલશો નહીં.